તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ત્યાં તો રીલ્સ બનાવવાની છે। તો મારો ભાઈ ગયો છે તરાવે તો એ તો ગયો છે તો મોબાઈલ અહીં રાખતો ગયો છે તો આપણે બનાવી નાખશું રીલ્સ। તો આપણે જોઈ મમ્મી શું કરે છે। તો હમણાં હિન્દીનો બનાવ્યો હતો તો એને હિન્દી નથી આવતી, મને થોડી થોડી આવડે છે ને એને થોડી થોડી આવડે છે। તો હવે જોઈ શું કરે। ગુજરાતી શું કરો છો? રોટલા કર। હા જો ગુજરાતી તો આવડે નહીં, હિન્દી ન આવડતું એ તો પછી શીખી જાય। જો બાજરાના રોટલા કરે છે। શાક છે ને બનાવવાનું? શાક બટેટા સડી જાય બટેટાનું। આ તો રોટલા કરું શાક કર હા તો હું પછી છે ને રીસ બનાવીશ, મારે શાક બનાવવાનું છે તો શાક બનાવી નાખી। ઓલા મોડું થઈ હા એ તો એને હજી 7:30 ને કંઈક જાય છે, 8 વાગે તો આપણે પછી પેલા રીસ બનાવી નાખી પછી આપણે છે ને હમણાં મારે તો જો મારે તો આપણે રીસ બનાવી નાખી પછી આપણે મળીએ। તો મિત્રો જો આ બે વિડીયો બનાવે છે એનો બની જાય પછી આપણે બનાવી નાખશું વિડીયો। જો આજ તો કિરણબેન ને બધા વિડીયો છે ને આજ તો બનાવી લીધા અને નિલેશભાઈ હતા, જો હેલ્પ કરો। કેટલા વિડીયો બનાવ્યા છે? 4। હા વાહ રે વાહ, આમ રોજ આઈ બની રહેતું? મારે આવવું પડે, રાહ જોવે ત્યારે વિડીયો બને। આજે તો કિરણબેન ને બધું આઈ છે કમ્પ્લીટ કરી નાખ્યું। સિદ્ધેશભાઈ હનુમાનજીની પૂજા કરે છે। શું કહો તમે? હે ફૂકાઈ ગયા હોય ને હવે વરસાદનું જો અમારા ઘરે કપડાં પલળી ગયા હતા, બહાર વરસાદ હતો એટલે ઘરમાં આવી ગયા બધા। હે ચાલો મિત્રો ભૂખ લાગી।